એક વખત એક રાજાએ પોતાના દરબારની અંદર જે મંત્રીઓ હોય છે તેમને કહ્યું કે હું લોકોની રક્ષા કરું છું, હું લોકોને રોજગાર આપું છું, હું લોકોની સુરક્ષા કરું છું, હું લોકોની દીકરીઓને પરણાવી પણ દઉં છું, તો લોકો ભગવાનની પૂજા કરે છે, ભગવાનની આરતી કરે છે, તો ભગવાન એવું શું કાર્ય કરે છે કે જે હું નથી કરી શકતો? લોકો મારી પૂજા કે મારી આરતી કેમ નથી કરતા? તો એવું કયું કાર્ય છે કે જે ભગવાન કરે છે તેનો ઉત્તર તમે મને આપો. એટલે બધા મંત્રીઓ વિચારમાં પડી જાય છે. ઘણું બધું વિચાર્યા પછી તેમાંથી એક મંત્રી ઉભો થાય છે અને કહે છે કે આ પ્રશ્નનો જવાબ તો કોઈ મહાન સંત હોય તે જ આપી શકે. એટલે રાજા કહે છે કે તો કોણ છે મહાન સંત, તેમને જઈને પૂછો. એટલે તે મંત્રી કહે છે કે તો આપણે ગૌતમ બુદ્ધ પાસે જવું જોઈશે અને તેમને આ પ્રશ્ન પૂછવો જોઈશે. એટલે રાજા કહે છે કે તો તમે 3 મંત્રીઓ જાઓ અને ગૌતમ બુદ્ધને કહો કે મને આ પ્રશ્નનો જવાબ આપો. એટલે 3 મંત્રીઓ ઘોડા લઈને નીકળી પડે છે, ગૌતમ બુદ્ધના આશ્રમે જાય છે અને ગૌતમ બુદ્ધને પૂછે છે કે એવું કયું કાર્ય છે કે જે અમારા રાજા નથી કરી શકતા અને ભગવાન કરે છે. ગૌતમ બુદ્ધે તે 3 મંત્રીઓને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ હું કાલે સ્વયં દરબારમાં આવીને આપીશ. એટલે 3 મંત્રીઓ ફરી પાછા પોતાના રાજ્યના રાજ દરબારમાં આવે છે અને રાજાને કહે છે કે કાલે સ્વયં ગૌતમ બુદ્ધ यहाँ પર આવશે અને તમને આ પ્રશ્નનો જવાબ આપશે. બીજો દિવસ થાય છે એટલે સ્વયં ગૌતમ બુદ્ધ રાજાના રાજ દરબારમાં આવે છે અને રાજાને 3 વખત હાથ ઊંચા કરીને પ્રણામ કરે છે. આ ત્યાંના રાજ્યનો આ નિયમ હતો. એટલે રાજા ખુશ થાય છે અને રાજા ગૌતમ બુદ્ધને પૂછે છે કે મને એવું કાર્ય જણાવો કે જે હું નથી કરી શકતો અને ભગવાન કરે છે. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે તમે મારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યા છો અને હું તમારો ગુરુ થયો કહેવો. ગુરુનું સ્થાન શિષ્ય કરતા હંમેશા ઊંચું હોય. જો તમે મને ઊંચા સ્થાને બેસાડો તો હું તમને આ પ્રશ્નનો જવાબ આપું. એટલે રાજા તો પેલા વિચારમાં પડે છે અને રાજા કહે છે કે હું તમને ઊંચું સ્થાન ના આપી શકું. બધા મંત્રીઓ રાજાને સમજાવે છે એટલે રાજા પોતે નીચે ઉતરી જાય છે અને રાજા પોતે ગૌતમ બુદ્ધને પોતાના સિંહાસન ઉપર બેસાડી દે છે. રાજા નીચે ઉભા હોય છે અને ગૌતમ બુદ્ધ તે રાજાના સિંહાસન પર બેઠા હોય છે. રાજા સામે ઉભો હોય છે અને રાજા કહે છે કે હવે તો મને તે પ્રશ્નનો જવાબ આપો. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે તમારી ઉપર જે મુગટ છે તે મને પહેલા આપી દો, કારણ કે શિષ્યનું સ્થાન હંમેશા નીચે હોય છે ગુરુ કરતા. તમારો મુગટ મને આપો. એટલે તે રાજા વિચાર્યા વગર તે મુગટ ગૌતમ બુદ્ધને આપી દે છે. ગૌતમ બુદ્ધ તે મુગટ પોતાના સિર ઉપર ધારણ કરે છે, પોતાના માથા ઉપર પહેરી લે છે. ફરી રાજા કહે છે કે હવે તો મને મારા પ્રશ્નનો જવાબ આપો. ગૌતમ બુદ્ધ કહે છે કે પહેલા તો તમે મને પ્રણામ કરો, કારણ કે શિષ્ય જ્યારે ગુરુને પ્રણામ કરે છે પછી જ તેમની વિદ્યાની શરૂઆત થાય છે. એટલે રાજા 3 વખત હાથ ઊંચા કરીને ગૌતમ બુદ્ધને પ્રણામ કરે છે. એટલે ગૌતમ બુદ્ધ હસવા લાગે છે અને ગૌતમ બુદ્ધ કહે છે કે હજી પણ મારે તમારા પ્રશ્નનો જવાબ દેવાનો બાકી રહી ગયો છે. એટલે રાજા કહે છે કે મને કઈ સમજાણું નહીં, તમે મને મારા પ્રશ્નનો જવાબ આપો. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે હજી પણ તમે વિચારી જુઓ, તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. રાજા કહે છે કે મને કઈ ખબર નથી પડી. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે હજી 2 મિનિટ પહેલા જ હું તમને આ રીતે પ્રણામ કરતો હતો અને આજે હજી 2 મિનિટ થઈ છે ત્યાં તમે પ્રણામ મને કરો છો. થોડી વાર પહેલા તમે આ સિંહાસન ઉપર બેઠ્યા હતા અને આ 2 મિનિટમાં જ હું આ સિંહાસન ઉપર અત્યારે હું બિરાજમાન છું. એટલે તમે સમજ્યા ન હોય તો હું તમને કહું કે ભગવાન 2 મિનિટમાં રંકમાંથી રાજા બનાવે છે અને રાજાને 2 મિનિટમાં રંક બનાવે છે. ભગવાન આ કરી શકે છે જે તમે નથી કરી શકતા. ભગવાન 2 મિનિટમાં કોઈ પણના કર્મની સજા આપી દે છે અને જેણે જે સારું કર્મ કર્યું હોય તેમનું તમને ફળ આપે છે. ભગવાન 2 મિનિટમાં જ કોઈ રંક માણસ હોય, ગરીબ માણસ હોય તેમને રાજા બનાવી દે છે. અને જો જે રાજા હોય, જે અમીર માણસ હોય, ધનવાન માણસ હોય તેમને 2 મિનિટમાં જ રોડ ઉપર લાવી દે છે. આ ભગવાન કરે છે. બસ આ જ ભગવાનનું કાર્ય છે. રાજા સમજી ગયો. રાજાએ ગૌતમ બુદ્ધને પ્રણામ કર્યા